કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? મજામાં હશો એવી આશા રાખું છું. આજે આપણે ધોરણ 9માં આગળ વધવાનું છે. તો ધોરણ 9માં સ્વાધ્યાય 1.5 એમાં પ્રશ્ન નંબર 2 છે જોવાનો છે. તો અંત સુધી બન્યા રહેજો. જો વિડીયો પસંદ આવે તો આપના મિત્રો સુધી શેર કરજો. તો ચાલો આપણે પ્રશ્ન નંબર 2 છે જોઈએ. તો પ્રશ્ન નંબર 2માં અહીંયા 4 પ્રશ્ન છે આપેલા છે. આ પ્રશ્ન જોઈએ એ પહેલા તમને વર્ગ વિશે થોડુંક કહી દઉં, બરોબર? વર્ગ એટલે 1 નો વર્ગ એટલે 1 ગુણ્યા 1, 1 નો 2 વખત ગુણાકાર તો 1 મળે, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, એટલે કે 1 થી 10 સુધીના વર્ગ અહીંયા મેં લખેલા છે. અને ત્યારબાદ ઘન, 1 નો ઘન એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 3 વખત બરાબર 1 મળે. પછી 2 નો ઘન એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અહીંયા ઘન છે, એટલે કે 2 નો છે કેટલી વખત ગુણાકાર? તો કે 3 વખત ગુણાકાર થશે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, 4 દુ 8, તો 8 જવાબ આવે, બરોબર? એવી રીતના 10 નો ઘન, એમ 1 થી 10 ના વર્ગ અને 1 થી 10 ના ઘન છે એ લખેલા છે. અહીંયા આપણે જરૂર પડશે ત્યાં એનો ઉપયોગ છે કરશું. અને જો તમને 1 થી 20 ના વર્ગ નો આવડતા હોય તો છે તમારે છે લખી અને પાકા કરવા જોઈએ. અને 1 થી 15 છે ઘન છે એ શીખવા જોઈએ. હવે આપણે છે કિંમત શોધો. એમાં પહેલો પ્રશ્ન છે કે 9 ની 3/2 ઘાત. તો આને આપણે લખવું હોય તો કઈ રીતના લખાય? તો કે 9 છે એ કોનો વર્ગ છે? અહીંયા 2 છે એટલે આપણને ખબર પડવી જોઈએ કે કોઈક એવી કિંમત હોય કે જેનો વર્ગ 9 છે એ થવો જોઈએ. તો કોનો વર્ગ 9 થાય? તો કે 3 નો વર્ગ છે એ 9 થાય. 3 ગુણ્યા 3, બરોબર? અહીંયા જુઓ 3 નો વર્ગ કેટલો થાય? તો કે 9 થાય. 3 ગુણ્યા 3 એને લખવું હોય તો આપણે 3 ની 2 ઘાત છે એ લખાય. તો અહીંયા મેં લખ્યું 3 ની 2 ઘાત, અને આ જે હતું એ તો એમનેમ રહેશે, બરોબર? તો 3 ની 2 ઘાત છે એ એમનેમ. હવે જો આને એમ કહું, આને એન કહું, તો અહીંયા આપણે સૂત્ર વાપરીએ x ની m ઘાત અને એની n ઘાત. તો આપણે બે એનો ગુણાકાર છે એ કરી શકીએ, બરોબર? m અને n નો ગુણાકાર છે કરી શકીએ. તો x ની m ઘાત છે m ગુણ્યા n ઘાત મળે. તો આ બંને સંખ્યાનો છે ગુણાકાર થાય તો 3 ની 2 ઘાત ગુણ્યા 3/2, બરોબર? તો અહીંયા 2 અને આ 2 છે એ કટ થશે. આ ભાગાકારમાં છે, આ ગુણાકારમાં છે, તો 2 ઉડી જાય. તો 3 ની 3 ઘાત વધે. હવે 3 ની 3 ઘાત આપણને ઘન છે આવડતા હોય તો આપણે છે આનો જવાબ છે લખી શકીએ. જવાબ શું આવે? 3 ની 3 ઘાત એટલે કે 3 નો 3 વખત ગુણાકાર બરાબર કેટલા થાય? તો કે 27 થાય. તો 3 ની 3 ઘાત બરાબર 27. આ છે પેલાનો આન્સર થશે, એટલે કે જવાબ, બરોબર? ત્યારબાદ બીજો પ્રશ્ન છે જોઈએ કે 32 એની 2/5 ઘાત આપેલી છે. બીજો પ્રશ્ન 2 છે એની કેટલી ઘાત? તો કે 2/5 ઘાત. સોરી, 2 નથી, અહીંયા 32 છે, બરોબર? 32 ની 2/5 ઘાત. તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે અહીંયા છેદમાં છે 5 છે, બરોબર? 2/5 5 છે એ છેદમાં છે. તો કોઈક એવી સંખ્યા આપણે ગોતવાની કે જેની 5 ઘાત બરાબર કેટલા આવે? તો કે 32 આવે. તો એવી કઈ સંખ્યા છે? તો આપણને ખબર છે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 5 વખત કરીએ, બરોબર? 5 વખત 2 નો ગુણાકાર કરીએ તો એને 2 ની 5 ઘાત લખાય. હવે જુઓ 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો આનો જવાબ કેટલો મળે? 32 મળે. તો 2 ની 5 ઘાત બરાબર 32 આવે. તો અહીંયા આપણે લખશું 2 ની 5 ઘાત, બરોબર? એટલે 32 થાય. આનો જવાબ મળ્યો. હવે આ છે એમનેમ 2 ની 5 ઘાત એમનેમ. આને એમ કહીએ, આને n કહીએ. તો 2 ની m અને એની આખા કૌંસની n ઘાત હોય તો m ગુણ્યા n છે એ લખી શકાય. તો 2 ની 5 ઘાત ગુણ્યા 2 ના છેદમાં 5 લખી શકાય. આ છે ભાગાકારમાં છે, આ છે ગુણાકારમાં છે, તો બંને કટ થશે, બરોબર? એટલે કે ઉડી જશે. તો 2 ની કેટલી ઘાત વધી? તો કે 2 ઘાત વધી. તો 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત એટલે વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય, બરોબર? 2 નો વર્ગ 2 ગુણ્યા 2 એટલે 4 થાય. તો આપણને બીજા પ્રશ્નનો જવાબ મળ્યો. 32 ની 2/5 ઘાત બરાબર 4 જવાબ આવે. તો ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. અને જો મિત્રો તમને આનો જવાબ છે આવડતો હોય તો કોમેન્ટ કરી અને જણાવજો. અને જો તમે આ
બે પ્રશ્ન આપણે જોયા બરોબર. અને આ પ્રશ્ન તમારે જાતે કરવો હોય તો તમે આ વિડીયો છે પોઝ કરી દો અને ત્યારબાદ ગણતરી કરો અને જે જવાબ આવે એ મને કોમેન્ટ કરી અને જણાવો. તો હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3 એવો છે કે 16 ની 3/4 અહીંયા છેદમાં 4 છે તો આપણે 16 છે એને 4 ઘાતમાં કોઈ એવી સંખ્યા આવે કે જેની 4 ઘાત કરીએ તો આપણને કેટલી મળે તો કે 16 મળે. એનો જવાબ 16 મળવો જોઈએ. તો અહીંયા કઈ એવી સંખ્યા છે તો કે 2 છે એની 4 ઘાત કરીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 2 ની 4 ઘાત લખાય. તો 2 ની 4 ઘાત કરીએ 2 ગુણ્યા 2 એટલે 4 4 દુ 8 8 દુ 16 તો આનો જવાબ કેટલો મળે 16 છે એ મળે. તો 2 ની 4 ઘાત છે એનો જવાબ 16 મળે. તો આપણે 16 ને છે 2 ની 4 ઘાત સ્વરૂપે છે એ લખ્યું છે. હવે આપણે 3/4 ઘાત કરવાની બાકી. હવે જો અહીંયા આને આપણે લખવું હોય આને એમ કહીએ આને એન કહીએ બરોબર. 3/4 છે ને તો 2 ની 4 ઘાત એની 3/4 ઘાત એટલે કે એમ ગુણ્યા એન છે એ આપણે લખી શકીએ બરોબર. જો આ એમ ઘાત એની એન ઘાત હોય આખા કૌંસની એન ઘાત હોય તો એક્સ ની એમ ગુણ્યા એન ઘાત છે એ લખી શકીએ. ગુણાકાર છે અને આ ભાગાકારમાં છે તો 4 એકા 4 એ ઉડી જશે. તો અહીંયા વધે શું તો કે 2 ની 3 ઘાત છે એ વધે. તો 2 ની 3 ઘાત વધી તો એને આપણે કઈ રીતના લખાય તો કે 2 ની 3 ઘાત આ ઘનમાં આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ની 3 ઘાત લખાય બરાબર 8. તો 2 ની 3 ઘાત બરાબર જવાબ શું મળ્યો 8 મળ્યો. તો 16 ની 3/4 ઘાત છે એનો જવાબ 8 મળે. ત્યારબાદ પછીનો પ્રશ્ન જોઈએ તો 125 એની -1/3 ઘાત છે. હવે આપણે અહીંયા અત્યાર સુધી જોયું તો બધામાં પ્લસ ઘાત હતી બરોબર. અહીંયા માઇનસ છે તો આપણે આગળ જોઈએ મૂંઝાવાનું થતું નથી બરોબર. તો પ્રશ્ન નંબર 4 જોઈએ તો 125 એની -1/3 ઘાત. હવે એને લખવું હોય આપણે બરોબર. તો 125 એ પહેલા તો આપણે કોઈક એવી સંખ્યા ગોતવાની કે જેનો ઘન કરીએ તો આપણને 125 આવવા જોઈએ. તો કોનો ઘન કરીએ તો 125 આવે તો કે 5 નો ઘન કરીએ 5 નો ઘન બરોબર. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 5 25 25 પંચા 125 થાય. તો 125 છે એ કોનો ઘન છે તો કે 5 નો ઘન છે. તો 5 નો ઘન લખ્યું. હવે ઘાત હતી એમનો લખી નાખીએ બરોબર -1/3. હવે જો આ છે એમ કહીએ આને 3 ને અને આ -1/3 છે એને એન કહીએ તો બંનેનો ગુણાકાર કરીએ 5 એની 3 ઘાત ગુણ્યા -1/3 ઘાત. હવે આ 3 ગુણાકારમાં આ 3 ભાગાકારમાં બંને ઉડી જાય તો ઉપર શું વધ્યું તો કે 5 ની -1 ઘાત વધ્યું. હવે આવી રીતના આવે તો આપણે આને કઈ રીતના લખાય તો કે 1/5 ની 1 ઘાત લખાય. હવે જુઓ કોઈ પણ ની ઘાત હોય x ની -1 ઘાત હોય તો આને લખવું હોય તો આપણે 1/x ની 1 ઘાત લખી શકાય. હવે 1 ઘાત આપણે લખીએ કે ન લખીએ કઈ ફેર પડે નહીં. તો 1/x બરોબર એવી રીતના લખાય. તો મેં 5 ની -1 ઘાત હતી તો એને 1/5 ની 1 ઘાત લખ્યું તો 1 ઘાત છે એ ન લખે તો ચાલે. તો આ જવાબ છે એ થાય બરોબર 1/5. તો ચોથાનો જવાબ આપણને મળ્યો 1/5. તો મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 1.5 એનો પ્રશ્ન નંબર 2 છે એ જોયો. આપને આ વિડીયો છે પસંદ આવ્યો હોય તો આપ લાઈક કરો અને આપના મિત્રો સુધી શેર કરો. અસ્તુ. જય હિન્દ જય ભારત.